અમદાવાદ શહેરમાં આજે એક અનોખું અને એનર્જીથી ભરપૂર ઇવેન્ટ યોજાયું, જ્યાં ફિટનેસ, મ્યુઝિક અને મસ્તીનો પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત 3 કિલોમીટર રન સાથે થઈ, જેમાં 350 જેવા યુવાનો ઉત્સાહભેર જોડાયા અને ફિટનેસ તરફ એક મજબૂત સંદેશ આપ્યો. ત્યારબાદ ઝુંબા સેશનમાં ભાગ લેનારાઓએ મ્યુઝિક પર ધમાલ મચાવી. દરેક વ્યક્તિએ પોતાની અંદરની એનર્જી બહાર કાઢી અને અંતે રેવ પાર્ટી. અમદાવાદમાં પહેલીવાર સનબર્ન ફેમ ડીજે જોલ્ટર્નના લાઈવ પરફોર્મન્સથી ઇવેન્ટને નવી ઊંચાઈ આપી. બીટ્સ પર બધાએ દિલથી ઝૂમીને મજા માણી. ઇવેન્ટમાં જબરદસ્ત એનર્જી, ઉત્સાહ અને પોઝિટિવ વાઇબ્સ જોવા મળી, જ્યાં યુવાનો ફિટનેસ અને એન્ટરટેનમેન્ટને સાથે લઈ આગળ વધતા દેખાયા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને સારા વિચારો તરફ પ્રેરિત કરવો અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, અને તેમાં આયોજકો સંપૂર્ણપણે સફળ રહ્યા હતા. સિંધુ ભવન વિસ્તારમાં આવેલા એરી કેફે પરથી હાઉસ ઓફ ટોલ ટીમ દ્વારા રન એન્ડ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. અને માઇલ્સ એન્ડ માર્કેટોનો ઓનર છું, અને આ બધા મારા હોસ્ટ છે. વી ઓલ ટુગેધર હેવ ક્રિએટેડ અ પ્લેટફોર્મ કે જ્યાં વધારેથી વધારે લોકો ફિટનેસ માટે જાણે અને જોડાય. દર શનિ રવિ અમે આ કરવાનું પ્લાન કરી રહ્યા છે, અને આ બધું અમે જસ્ટ ફન માટે કરી રહ્યા છે. દેર ઇઝ નો કમર્શિયલ એંગલ ટુ ધીસ. વી જસ્ટ વોન્ટ મોર એન્ડ મોર પીપલ, વધારેથી વધારે લોકો આમાં જોડાય, હેલ્થ કોન્શિયસ થાય અને ફિટનેસમાં આગળ વધે, જેનાથી એમને પર્સનલ તો બેનિફિટ થાય જ, સાથે સવારે મોર્નિંગ રેવ્સ અને એવા નવા કોન્સેપ્ટ બનાવ્યા છે નોર્થ અમેરિકા અને અમેરિકાના, જે લોકોને અહીંયા એક એક્સપિરિયન્સ અમે આપવા માંગીએ છીએ. અત્યારે અમારા પાસે 400થી પણ વધારે લોકો રજીસ્ટર થયા હતા, જેમાં સવારે અમારે 350 લોકો દોડ્યા છે. અને હવે અમે લોકો કોફી રેવ કરી રહ્યા છે, જ્યાં અત્યારે 300થી 400 લોકો અત્યારે હાજર છે. અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ જે યંગેસ્ટ સનબર્ન ફિલ્મ છે ઝોલ્ટ્રોન, એ આવ્યા છે મુંબઈથી સ્પેશિયલી આજે સવારે માની ઇવેન્ટમાં પ્લે કરવા માટે. તો અમે બધા બહુ જ એક્સાઇટેડ છે એમના માટે. હા, અમે આવી દર શનિ રવિ અમે અમદાવાદમાં એક કમ્યુનિટી બનાવી છે, જેના માટે અમે આ બધું એમને આપવા માંગીએ છીએ. અને આવી બધી અમે નવીથી નવી ઇવેન્ટ્સ હવે અમે કરીશું, જેમાં અમારી ટીમ અને અમે બધા જ કંઈ એવું ऑडियंस ने આપીશું જે એમને આજ સુધી ક્યારે एक्सपीरियंस नहीं करी हुआ है. हेलो, मेरा नाम मैत्रेयी राजपूत है. मैं मॉडल हूँ एंड आज का हमारा जो इवेंट था, आई एम वन ऑफ द होस्ट्स बाय द वे. एंड हमारा आज का जो इवेंट था उसका पर्पस ये था कि हम लोग कितने सारे लोगों को फिटनेस के लिए रख सके. एंड हम लोग को फिटनेस प्रमोट करना था. यंगर ब्लड इज कमिंग अप, लोग और ज़्यादा फिटनेस के लिए सीरियस हो रहे हैं. एंड कॉफ़ी का तो कल्चर हमेशा से रहा ही है, सो हमने कॉफ़ी का कल्चर और फिटनेस का कल्चर दोनों को कंबाइन किया. एंड जस्ट टू चिल आउट आफ्टर द रन, हमने अच्छा एक आर्टिस्ट फ्रॉम मुंबई ज़ोल्ट्रॉन को बुलाया है. ही इज़ अ सनबर्न आर्टिस्ट एज वेल. तो फिर अच्छा बजाने की उम्मीद है एंड आई होप कि क्राउड को भी मज़ा आए. एंड आई होप कि और फ्यूचर में हम लोग कुछ करें तो और क्राउड आए. હેલો, મારું નામ ડૉક્ટર માહી છે અને હું આ ઇવેન્ટમાં એક હોસ્ટ છું. અને આજે અમે લોકોએ અરાઉન્ડ 350 લોકોએ સવારમાં વી હેડ અ રન. એન્ડ લાઇક આઈ સે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. હું ડૉક્ટર છું. ઇફ આઈ એમ વેરી કોન્શિયસ અબાઉટ માય ફિટનેસ, આઈ વોન્ટ એવરીબડી એલ્સ કે તમે પણ તમારી હેલ્થને લઈને થોડા જાગૃત થાઓ. સવારે ઉઠીને દોડવાથી ઇવન તમે 15-20 મિનિટ પણ દોડશો તો દેટ વિલ પ્રિવેન્ટ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન. એ લોંગર રનમાં તમને થશે નહીં. તો અત્યારના આજે બહુ જ યંગર જનરેશન આવી છે. આઈ વોન્ટ ધ ઓલ્ડર જનરેશન ઓલ્સો ટુ જોઈન અસ એન્ડ કમ. એન્ડ there is a party also that on goes after, followed by the run. અને બધા જ આવો. અહીંયા રન પછી કોફીની પણ વ્યવસ્થા હતી, અને પછી પણ તમારા બધા ફેમિલીને લઈને આવો. અને બધા, આઈ વુડ વોન્ટ એવરીબડી ટુ બી મોર અવેર અબાઉટ ધેર ફિટનેસ, એન્ડ દેટ્સ ધ પર્પઝ. થેન્ક યુ. તો મારું નામ કૃષા મહેતા છે અને હું અહીંયા એક હોસ્ટ અને ઇન્ફ્લુએન્સર તરીકે આવી છું. અને અહીંયા અમે મોસ્ટલી એના માટે આવ્યા છીએ કારણ કે અમે જે ફિટનેસ છે એને આપણે ઓર વધારી શકીએ. કારણ કે લોકો બધા બોલે છે કે ફિટનેસ કરવું છે, પણ કોઈ કરતું નથી. બટ આવી રીતે ડીજે પાર્ટી રાખીને અને આવી રીતે આટલું મોટિવેશન લઈને બધા લોકો અહીંયા મોર દેન 400 લોકો આવ્યા છે આજે. અને અમે એટલા એન્થુઝ થઈ ગયા છે અહીંયા આટલા બધા લોકોને જોઈને. તો અમે ડીજે પાર્ટી બી રાખી છે, અહીંયા રેવ પાર્ટી બી છે, અને ઇટ ઇઝ સો અમેઝિંગ. અહીંયા મોટિવેશન એટલું બધું વધારે થઈ જાય છે કે ફિટનેસ ઇઝ લાઈક ઓન ધ પીક રાઈટ નાઉ. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.